સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં તાલુકા કોર્ટ ભવનનું લોકાર્પણ અને ઓપનિંગ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો ન્યાય મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જજ હેમંત પંચકની ઉપસ્થિતિમાં યોજાયો હતો। પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ કોર્ટના જૂના બિલ્ડિંગને જમીન દોસ્ત કરી અદ્યતન અને તમામે તમામ સુવિધાઓથી સજ્જ અને ₹1459 કરોડના ખર્ચે બનેલ કોર્ટ ભવનનો લોકાર્પણ અને ઉદ્ઘાટન કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, કાયદો ન્યાય તંત્ર મંત્રી ઋષિકેશ પટેલ અને ગુજરાત હાઈકોર્ટના જજ હેમંત પંચક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે ન્યાય તંત્રની સુચારુ વ્યવસ્થા માટે તાલુકા કોર્ટના સુવિધાસભર બિલ્ડિંગનો ગુજરાતના તમામ તાલુકાઓમાં તૈયાર થઈ રહ્યા છે। નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સાચો ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે। આ તબક્કે તેમણે જણાવ્યું કે ન્યાયાધીશનું પદ ભગવાન સમાન છે। આપણે ન્યાય માટે બે જગ્યાએ જઈએ છીએ, એક ભગવાનના મંદિરે અને બીજું ન્યાય મંદિરમાં। મંદિર હવે મંદિરની વ્યાખ્યા બદલાઈ રહી છે અને ભગવાનનું મંદિર તો મંદિર જ છે, પણ આપણે ન્યાયના સંકુલને પણ મંદિર સમાન માનીએ છીએ। સરસ્વતીનું મંદિર અને હવે આરોગ્ય કેન્દ્રને મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે। ન્યાયાધીશ અને વકીલો માનવીય સંવેદના સાથે આવનારા લોકોને ન્યાય આપે તે આવકાર્ય છે। ગુનેગારોના મનમાં ડરનું વાતાવરણ ઊભું થવું તે પણ જરૂરી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આપણે સૌ ટેકનોલોજીના જમાનામાં જીવી રહ્યા છીએ, ત્યારે આજની આધુનિક કોર્ટ બિલ્ડિંગોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નાગરિકોને ઝડપી ન્યાય મળે। તો આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના જજ પંચકે જણાવ્યું હતું કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે। સર્વોચ્ચ અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી ન્યાય પહોંચાડવાનો છે અને ન્યાયનું સ્વરૂપ નહીં, ન્યાયની ભાવના ખૂબ જરૂરી છે। પ્રાંતિજ તાલુકામાં 66 ગામોનો સમાવેશ થયેલો છે। સ્વતંત્રતા પહેલા પ્રાંતિજમાં કોર્ટ હતી, જે આ વિસ્તારની મહત્તા સમજાવે છે। આ વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો વિસ્તાર છે। સુનિયોજિત વર્કિંગ પ્લાન સાથેના અત્યાધુનિક બિલ્ડિંગમાં લોકોને ત્વરિત ન્યાય મળે તે માટે સૌએ પ્રયત્નશીલ રહેવા તેમણે અપીલ કરી હતી। આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોર્ટના જજ KR રબારી, પ્રાંતિજ કોર્ટ જજ BR સોલંકી, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લાની અન્ય કોર્ટના સર્વે જજો, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, બાર એસોસિએશનના પ્રમુખ વિનુભાઈ પટેલ, યોગેશભાઈ રાવલ, રશ્મિભાઈ પટેલ, જમનાદાસ નરસિંધાણી, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, પ્રકાશભાઈ જોશી, મેહુલસિંહ, ખાલિદભાઈ સહિત તમામે તમામ 12 સભ્યો તથા મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા। આજે પ્રાંતિજ મુકામે તાલુકા કોર્ટનો આજ કોર્ટના યુનિટ જજ આદરણીય પંચક સાહેબ અને સાથે માનનીય રબારી સાહેબની હસ્તકમાં સુંદર મકાન, સુંદર પર્યાવરણ વચ્ચેનું આધુનિક સાધનો અને સગવડો ધરાવતું કોર્ટ બિલ્ડિંગ અર્પણ થયું છે, જેના કારણે લોકોને પણ જે ન્યાય મેળવવા આવતા હોય અને સાથે કોર્ટમાં કામ કરતા હોય લોકો માટે અને વકીલો માટે ખૂબ સારી વ્યવસ્થા ધરાવતું એક અદ્યતન આ મકાન મળ્યું છે। અને ગુજરાત સરકારનો પ્રયત્ન છે કે હાઈકોર્ટ સહિત જિલ્લા કોર્ટ અને તાલુકા કોર્ટો ખૂબ સારી બને, જેથી કરી સુવિધા સભર સગવડ અને સ્પેસ સાથે લોકોને વ્યવસ્થાઓમાં પણ મળે અને આ ન્યાયતંત્રમાં કામ કરવાવાળા તમામ સ્ટેક હોલ્ડર માટે પણ સારી વ્યવસ્થાઓ ઉપલબ્ધ થાય। આજે લગભગ આશરે 15 કરોડની આસપાસનું આ મકાન આજે જનતા માટે આજે ખુલ્લું મુકાયું છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 832996
116118 ચંદન પટેલ।